સ્વાગત છે મિત્રો ફરી પાછું ટ્રેડિંગ ટોક્સના એક ડેઇલી અને વીકલી એનાલિસિસ વિડીયો. તો વાત કરીએ આવતા વીકની અંદર માર્કેટમાં કેવી મોમેન્ટમ આવી શકે છે અને કયા લેવલથી આપણને સારા ટ્રેડ પ્લાન કરી શકાય અને ક્યાંથી આપણે ટ્રેડ લઈ શકીએ. તો લાસ્ટ વીકની વાત કરીએ તો લાસ્ટ વીકની અંદર અહીંયા એક નિફ્ટીમાં એક હમર કેન્ડલ જોવા મળી છે આપણને. લાસ્ટ ડે વાત કરી દઈએ કે શુક્રવારનો દિવસ આપણે દૂર કરી નાખીએ તો જે બધી કેન્ડલો બની હતી નાની નાની આવી કેન્ડલો બની હતી, આ કેન્ડલની અંદર જો ક્લોઝિંગ ડાઉન સાઈડ આપ્યું હોત તો માર્કેટનો ટ્રેન્ડ જે છે અહીંયાથી નેગેટિવ થાય તેવા ચાન્સીસ બની શકે, કેમ કે અહીંયા આગલા વીકે ગ્રીન બનાવ્યું છે, બીજા વીકે રેડ બનાવ્યું હતું, એટલે કન્ફ્યુઝન કેન્ડલ બનત ને પછી જો માર્કેટ હોલ્ડ કરત તો ફરી પાછું નીચે આવવાના ચાન્સીસ વધી જાય. પણ માર્કેટની અંદર શુક્રવારના દિવસે એટલે કે 4 દિવસની અંદર કોઈ પણ મુમેન્ટમ નથી આવ્યા. પછી શુક્રવારના દિવસે આપણે ટેલિગ્રામની અંદર કીધું હતું કે આજે મુમેન્ટમ આવવાના ચાન્સીસ છે ને લાસ્ટ તમે 4 વીકના વિડીયો જોઈ લો તો 4 વીકના વિડીયોની અંદર આપણે એવું જ કીધેલું છે કે જો ગુરુવારે મુમેન્ટમ આવશે તો શુક્રવારે નહીં આવે ને શુક્રવારે મુમેન્ટમ આવે છે, ગુરુવારે નથી આવતી. પણ જો એ બધી વસ્તુ એનાલિસિસ દરમિયાન લેવલ ટુ લેવલ માર્કેટ ચાલતું એવું દેખાય છે અને સરસ મજાના આપણા જે ટાર્ગેટ છે એ બધા હિટ થઈ છે. તો ટેલિગ્રામ જોઈન નથી કરી તો કરી લેજો મિત્રો. વાત કરીએ વન ડેની ટાઈમ ફ્રેમની અંદર તો વન ડેની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એક સરસ મજાની નિફ્ટીએ જે છે એ બુલિશ કેન્ડલ બનાવી છે. આ 4 થી 5 દિવસની વાત કરીએ તો નિફ્ટીની અંદર કે માર્કેટ એટલું બધું બોરિંગ થઈ ગયું હતું કે આપણને એમ લાગતું હતું કે હવે માર્કેટની અંદર ટ્રેડ કરવા કે નહીં, ઓપ્શન કરવા કે પછી હવે છોડી દેવા, એવું થોડા 5 દિવસની અંદર આપણું માઇન્ડસેટ થઈ ગયું હતું. કેમ કે આ જે 5 દિવસ છે એ ખૂબ જ આપણી માટે બોરિંગ દિવસ હતા, એટલે કે બાયર માટે જે છે એ બોરિંગ દિવસો હતા. આની અંદર ફરી પાછું જે શુક્રવારના દિવસે એક ડાઉન સાઈડની મુવમેન્ટમ આવી, એટલે કે માર્કેટનું ઓપનિંગ ક્યાં થયું હતું તો કે 24,500 આજુબાજુ થયું હતું, ત્યાંથી સીધો લો લગાવ્યો હતો માર્કેટની અંદર 24,200 આજુબાજુ, એટલે 300 પોઈન્ટની મુવમેન્ટમ ડાઉન સાઈડ કરી જાય. ફરી પાછી 300 પોઈન્ટની મુવમેન્ટમ કર્યા પછી વન વે વી શેપ રિકવરી કરી અને માર્કેટ આવ્યું છે ક્લોઝિંગ કઈ જગ્યાએ તો કે 24,770 આજુબાજુનું ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે. કે આપણની માટે જે લાસ્ટ વીકનું અથવા તો લાસ્ટ ડેનું ક્લોઝિંગ કહીએ તો એક સરસ મજાનું બુલિશ આપણને જોવા મળ્યું છે. તો કે માર્કેટનો ટ્રેન્ડ જે છે એ નીચે આવીને ફરી પાછો એક અપસાઇડની મુવમેન્ટમ કન્ટિન્યુ કરે છે. આવતીકાલની અંદર જો અહીંયાથી એક મુવમેન્ટમ આવશે ને આ કેન્ડલની ઉપર જો ક્લોઝિંગ જોવા મળે છે તો આવાવાળા દિવસોની અંદર 25,000ના લેવલ હતા સોમવારે જ જોઈ શકાય છે ને એની પછીના જે લેવલ છે એ ઉપરની બાજુ રેઝિસ્ટન્સ આપણો છે જે ઇમ્પોર્ટન્ટ છે, જ્યાંથી 3 વાર અહીંયાથી માર્કેટમાં સેલિંગ જોવા મળ્યું હતું, એટલે કે પહેલા આની અંદર સેલર અહીંયાથી જોવા મળ્યા હતા. એટલે 25,200 આજુબાજુનું જે લેવલ છે આપણી માટે ઇમ્પોર્ટન્ટ છે. જો એની ઉપર માર્કેટ હોલ્ડ કરી જાય છે તો માર્કેટનો ટ્રેન્ડ છે એ ફરી પાછો કેવો થઈ જશે તો કે ફૂલ બુલિશ થઈ જશે ને નવા ઓલ ટાઈમ હાઈ મારવાના ચાન્સીસ આની અંદર વધી. જે બેંક નિફ્ટીની અંદર તો ખૂબ હવે નજીક રહ્યા છે ઓલ ટાઈમ હાઈ, તો ઓલ ટાઈમ હાઈ બેંક નિફ્ટીની અંદર જલ્દી પહેલા લાગી જવાનો છે, નિફ્ટીની અંદર ધીરે ધીરે લાગવાનો છે. તો નિફ્ટીની અંદર હવે ધીરે ધીરે લિક્વિડિટી વધતી જવાની છે, એટલે વોલેટાલિટી નિફ્ટીની અંદર હવે આપણને જોવા મળશે. જે પહેલા બેંક નિફ્ટી અને નિફ્ટીમાં કામ કરતા હતા તો બેંક નિફ્ટીની વોલેટાલિટી થોડી વધારે જોવા મળતી હતી ને આની અંદર જે વોલેટાલિટી છે એ ઓછી જોવા મળતી હતી. તો હવે નિફ્ટીની અંદર પણ વોલેટાલિટી જોવા મળશે અને બેંક નિફ્ટીની અંદર થોડું શાંત થઈ ગયું છે, કેમ કે એના પ્રીમિયમ જે છે એ 700-800 હજારના હોય છે, તો એ પ્રીમિયમની અંદર થોડું કામ કરવું અઘરું પડે છે. એટલે લોકો ધીરે ધીરે નિફ્ટીની અંદર કન્વર્ટ થશે અને એની અંદર ટ્રેડના સેટઅપ જે છે એ સરસ મજાના મળશે, વોલેટાલિટી એની અંદર આવશે. તો સોમવારના દિવસે વાત કરીએ તો નિફ્ટીમાં ક્યાં ટ્રેડ પ્લાનિંગ કરવું જોઈએ અને કેવા સેટઅપ આપણી માટે બને છે. તો નિફ્ટીની વાત કરીએ, સવારના પરમાં માર્કેટનું ઓપનિંગ જે છે એ ગેપ ડાઉન થયું હતું. અહીંયા ગેપ ડાઉન થયા પછી વન વે ધીરે ધીરે મુમેન્ટમ ડાઉન, વન વે ડાઉન મુમેન્ટમ આવ્યા પછી સીધી વન વે મુમેન્ટમ એટલે વી શેપ રિકવરી માર્કેટે આપી દીધી છે. આ શું કામ આપી દીધી છે? કેમ કે માર્કેટ થોડું વોલેટાઇલ હતું, કોઈ પણ જાતનું રિટ્રેસમેન્ટ આવ્યા વગર માર્કેટની અંદર એક અપસાઇડની મુમેન્ટમ અહીંયાથી કન્ટિન્યુ થઈ ગઈ હતી. જો મુમેન્ટમ જે છે એ કેવી હોવી જોઈએ, નીચે માર્કેટ આવે છે, થોડું અપ મોમેન્ટમ જાય છે, પછી નીચે આવે છે, માર્કેટ અહીંયા કોઈ પેટર્ન બનાવે છે અથવા તો કોઈ અહીંયા સપોર્ટ બનાવીને ઉપર જાય છે, તો આપણને અપસાઇડના જે ચાન્સીસ છે કે અપસાઇડ માર્કેટ હવે જાય એવા બુલિશ ચાન્સ દેખાય. તો એ કેવી રીતે દેખાય તો કે નીચે માર્કેટની અંદર કોઈ સારી પેટર્ન બનવી જોઈએ, પેટર્ન બન્યા પછી જો ઉપર જાય છે તો એક મોમેન્ટમ મળે. પણ અહીંયાથી ધીરે ધીરે માર્કેટે જે લાસ્ટ રેઝિસ્ટન્સ પાસે આવ્યું, રેઝિસ્ટન્સ પાસેથી વન વે કેન્ડલ ઉપર બનાવ્યા પછી અહીંયા થોડું રિટ્રેસમેન્ટ કર્યું, ફરી પાછું માર્કેટ ઉપર, ફરી પાછું રિટ્રેસમેન્ટ, ફરી પાછું ઉપર ને માર્કેટ ઓલ ટાઈમ હાઈ બાજુ જ ક્લોઝ, સોરી ઓલ ટાઈમ હાઈ નહીં પણ હાઈ ક્લોઝ આવ્યું છે. એટલે માર્કેટની અંદર જે છે એ બાયર ફરી પાછા પ્રેઝન્ટ થઈ ગયા છે. અને આ જે 4-5 દિવસોની વાત હતી તો આ જે 4-5 દિવસો છે એ ખૂબ જ બોરિંગ રહ્યા છે. માર્કેટની અંદર કોઈ જ જાતની મુવમેન્ટમ નથી, ઓનલી ફોર ઓનલી પ્રીમિયમ ડીકે કર્યા છે, કોઈ ખાસ મુવમેન્ટમ આવી નથી. આ 5 દિવસ જે છે એ માર્કેટમાં ખૂબ ખરાબ છે. હવે વાત કરીએ કે આવતા
આવતીકાલની અંદર મોમેન્ટમ કેવી આવી શકે? તો લાસ્ટ આપણો જે હાઈ છે એ 24,850નો હાઈ છે. જો 24,850ની ઉપર માર્કેટનું ઓપનિંગ થાય છે, માર્કેટ થોડું બુલિશ લાગે છે એટલે ગેપ અપ ઓપનિંગ થાય એવા ચાન્સીસ વધારે છે. જો માર્કેટનું ઓપનિંગ 24,800 ઉપર થાય છે, 850 ઉપર થાય છે અને માર્કેટ અહીંયા સસ્ટેન કરે છે, હોલ્ડ કરે છે, તો આપણે ઉપરની બાજુ જોવા જઈએ તો 25,000નું જે રાઉન્ડ લેવલ છે એ રાઉન્ડ લેવલનો આપણો ફર્સ્ટ ટાર્ગેટ બની શકે છે. આ લેવલની ઉપર જો માર્કેટ ઓપન થાય છે અને માર્કેટ સસ્ટેન કરે છે, અહીંયા પહેલી જ કેન્ડલની અંદર સસ્ટેન કરે છે, તો આપણને 25,000 સુધીનો આપણને એક હાઈ જોવા મળી શકે છે અને ત્યાં રેઝિસ્ટન્સ ફરી પાછું માર્કેટ લઈ શકે છે. 25,000નો રાઉન્ડ લેવલ છે એ પોતે સપોર્ટ અને રેઝિસ્ટન્સનું પણ કામ કરતું હોય છે. જો ત્યાં સપોર્ટ અને રેઝિસ્ટન્સ નથી હોતા તો પણ સાયકોલોજીકલ લેવલ જે આપણે કહીએ તો એને 25,000ના રાઉન્ડ લેવલ આવી જશે તો અહીંયાથી એક સેલિંગ પ્રેશર પણ જોવા મળી શકે છે ને આ નતર અહીંથી માર્કેટ રિટ્રેસમેન્ટ કરે, માર્કેટ અહીંયા હોલ્ડ કરે, હોલ્ડ કર્યા પછી જો ઉપર જાય છે તો એક સરસ મજાની મોમેન્ટમ આપણને ઉપરની બાજુ જોવા મળે છે. માર્કેટનું ઓપનિંગ જો અહીંયા ફ્લેટ થાય છે, ફ્લેટ ઓપનિંગની સાથે આપણી પાસે નીચેનો સ્વિંગ છે, ઉપરનો હાઈ છે, આ બે ની અંદર માર્કેટ જો હોલ્ડ કરે છે તો આપણે વેઇટ એન્ડ વોચ કરવાની છે. આ જે રેન્જ છે એ 60 થી 70 પોઈન્ટની રેન્જ છે. આ રેન્જની બહાર જો માર્કેટ નીકળે છે તો આપણને એક સરસ મજાની મોમેન્ટમ જોવા મળી શકે છે. એટલે આ રેન્જ જે છે એ 60 થી 70 પોઈન્ટની રેન્જને આપણે જોવાની છે. આ રેન્જની બહાર નીકળે છે નિફ્ટીની અંદર મોમેન્ટમ તો આ રેન્જની બહાર આપણે ટ્રેડ પ્લાન કરવાના છે. મોસ્ટલી કેવો છે અત્યારે લાસ્ટનો ટ્રેન્ડ જોઈએ તો માર્કેટનો ટ્રેન્ડ જે છે એ અપ છે. માર્કેટની અંદર વીકલી જે કેન્ડલ બની છે એ અમર કેન્ડલ બની છે. વન ડેની ટાઈમ ફ્રેમની વાત કરીએ તો પણ એક સારી કેન્ડલ બની છે. તો માર્કેટનું ઓપનિંગ અહીંયા ફ્લેટ થાય છે, અહીંયા હોલ્ડ કર્યા પછી જો આ હાઈને બ્રેક કરે છે તો ડાયરેક્ટ મોમેન્ટમ 850 સુધીની કેપ્ચર કરી શકીએ છીએ. 850 હોલ્ડ કર્યા પછી ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ એટલે કન્ટિન્યુએશન મોમેન્ટમ આવે તો એક અપસાઇડના 25,000 સુધીના આપણને ટાર્ગેટ મળી શકે છે. માર્કેટ જો સોમવારે સાઇડવેઝ રહે તો આ રેન્જની વચ્ચે માર્કેટની અંદર સાઇડવેઝ મોમેન્ટમ જોવા મળી શકે છે. માર્કેટ જો નીચે આવે છે તો આપણી માટે જે સપોર્ટ છે એ કયો છે? 24,580 થી લઈને 600 એટલે 20 પોઈન્ટની જે રેન્જ છે આ રેન્જની વચ્ચે આપણને અહીંયા સપોર્ટ મળી શકે છે. તો માર્કેટની અંદર માર્કેટ હવે કદાચ નીચે આવે છે એટલે કે નિફ્ટીની અંદર મોમેન્ટમ નીચે આવે છે તો અહીંયા સપોર્ટ ગોતવાનો છે. સપોર્ટ મળ્યા પછી અહીંયા કોઈ રેન્જ બને છે, રેન્જ બન્યા પછી જો બ્રેકઆઉટ કરે છે ઉપરની બાજુ તો એક ટ્રેડ પ્લાન અપસાઇડનો બનાવી શકાય છે. અને જો સોમવારે માર્કેટ લાસ્ટ વીકની જેમ કદાચ સાઇડવેઝ મુવમેન્ટમ કરે અને પ્રીમિયમમાં કોઈ મુવમેન્ટમ ના આવે તો ફરી પાછું આપણે શાંતિથી રાહ જોવાની છે સારા દિવસની. કેમ કે આ 4 થી 5 દિવસની અંદર આપણે ખોટા ટ્રેડ બધા પ્લાન કરી અને જે આપણા કેપિટલ ગુમાવી દઈએ તો એની કરતાં વેઇટ એન્ડ વોચ કરાય. માર્કેટની અંદર સારી મુવમેન્ટમ આવે ત્યારે ભલે 1 લોટ 2 લોટની અંદર ઊભા રહીએ પણ સારો એવો ટાર્ગેટ લેવાય. તો આ જે દિવસો છે આ બધા દિવસોને એવોઇડ કરવા આપણે ટેલિગ્રામની અંદર બધી અપડેટ આપીએ છીએ કે આ મોમેન્ટમ જે છે એ આજની માટે ખાસ છે નહીં, પ્રીમિયમ કેવા ડીકે થાય છે, મોમેન્ટમ કેવી હોય છે, બધી અપડેટ લેવલ સાથે ટેલિગ્રામની અંદર આપીએ છીએ. જોડાના નથી તો જોઈન કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. નીચેની બાજુ નિફ્ટી આવે તો અહીંયા સપોર્ટ બનાવી શકે છે. માર્કેટનો કોઈ અત્યારે એવો પ્લાન નથી કે માર્કેટ ડાઉન સાઇડની મુવમેન્ટમ કરે. ડાઉન સાઇડની મુવમેન્ટમ વીકલી ટાઈમ ફ્રેમની ઉપર પણ કરશે ને તો હવે કઈ રેન્જની આજુબાજુ કરશે? તો કે લાસ્ટ આપણો જે 24,500નું લેવલ છે એ સપોર્ટનું કામ કરશે. આ લેવલની નીચે જો માર્કેટ જાય છે તો ફરી પાછું આપણને જે છે એ લાસ્ટ શુક્રવારનો લો લાગેલો છે એટલે 24,180નો જે લો લાગેલો છે ત્યાં સુધી આપણને મોમેન્ટમ જોવા મળી શકે છે. અને ફરી પાછું અહીંયાથી માર્કેટ આવી પેટર્ન બનાવીને પણ માર્કેટ અપસાઇડની મોમેન્ટમ કરી શકે છે. બેસ્ટ એ રહેશે કે માર્કેટ અહીંયા સુધી આવે, અહીંયા સુધી સપોર્ટ બનાવે, સપોર્ટ બનાવ્યા પછી માર્કેટ ઉપર જાય તો અહીંયાથી એક સારો તો ટ્રેડ પ્લાન કરી શકાય છે. આ રેન્જની વચ્ચે સાઇડવેઝ રહેવાનું છે માર્કેટ એટલે કોઈ મુવમેન્ટમ ખાસ આવશે નહીં. ધીરે ધીરે જો માર્કેટ ચાલે છે તો એની અંદર કોઈ મુવમેન્ટમ સારી આવતી નથી ને આપણને કોઈ બાયર છે અને કોઈ સારા પ્લાન થતા નથી ટ્રેડના. ને ટાઈમ ડીકે થાય તો આપણને નુકસાન આવે તો નુકસાન આવે એવું કામ નહીં કરવાનું, શાંતિથી બેસવાનું. જો સારી મોમેન્ટમ માર્કેટની અંદર આવતી હોય તો ચાન્સીસ છે કે બાયરના પૈસા બને. એટલે ખાસ કરીને લેવલ ધ્યાન રાખજો. માર્કેટનું ઓપનિંગ જો ગેપ અપ થાય છે તો આ લેવલ 24,850 અને 25,000 આ બે રેઝિસ્ટન્સ ઝોન મળી શકે છે. નીચેની બાજુ જો ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો 24,580 થી લઈને 600નું જે છે એ સપોર્ટ લેવલ છે. આ સપોર્ટ લેવલથી માર્કેટની અંદર જો કોઈ આવી બુલિશ કેન્ડલ બને છે તો બુલિશ કેન્ડલની અંદર અપસાઇડની મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે. એ જ કેન્ડલનો લો આપીને કોઈ ટ્રેડ પ્લાન કરો છો તો અપસાઇડની એક મુવમેન્ટમ આવે અને સારા પૈસા મળે એવા ચાન્સીસ છે. તો વાત કરીએ હવે બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીની અંદર વોલેટાલિટી હવે કહેવાય તો કેવી થઈ ગઈ છે? તો કે માર્કેટની અંદર એની અંદર પણ વન સાઇડ મુવમેન્ટમ ડાઉન સાઇડ આવી છે અને ફરી પાછી એક મુવમેન્ટમ અપસાઇડ આવી છે. 53,700-800ના જે પહેલા લેવલ હતા ત્યાં આવીને ફરી પાછું
બેંક નિફ્ટીની અંદર આપણને ક્લોઝિંગ જોવા મળ્યું છે. એટલે બધાની વાત કરીએ તો બધા ઇન્ડેક્સ આપણને એક અમર કેન્ડલ લાસ્ટ વીકમાં જોવા મળી છે અને એની આગળનું જે વીક છે એની અંદર પણ એક આપણને બુલિશ મોમેન્ટમ જોવા મળી હતી. તો આ રેન્જ છે હવે તો લાસ્ટ આપણું 53,800 થી લઈને 54,000, એટલે 54,000નું લેવલ જેવું બેંક નિફ્ટી બ્રેક કરે છે એટલે હવે નવો ઓલ ટાઈમ હાઈ મારવાની તૈયારી થઈ ગઈ છે બેંક નિફ્ટીને. બેંક નિફ્ટી નવા ઓલ ટાઈમ હાઈ ઉપર રમશે ને ધીરે ધીરે પછી કહીએ ને કે નિફ્ટી એને સપોર્ટ કરીને ઓલ ટાઈમ હાઈ લગાવશે. ત્યાં સુધી બેંક નિફ્ટીની અંદર એક અપસાઇડની મોમેન્ટમ કન્ટિન્યુ રહે એવા ચાન્સીસ છે. વન ડે ટાઈમ ફ્રેમની વાત કરીએ તો વન ડેની ટાઈમ ફ્રેમની અંદર પણ આપણને લાસ્ટ જે 5 દિવસ હતા 6 દિવસ હતા એ આપણને એકદમ બોરિંગ જોવા મળ્યા હતા અને કોઈ જ ખાસ મોમેન્ટમ જોવા નહોતી મળી. આ જે મોમેન્ટમ હતી એકદમ બોરિંગ મોમેન્ટમ હતી. પ્રીમિયમ ડીકે થયા છે, સેલરને 5 દિવસ આપી દીધા છે અને છઠ્ઠો જે દિવસ છે એ સરસ મજાનો બાયરને આપ્યો છે. તો આવતીકાલની અંદર વાત કરીએ કે આવતીકાલની અંદર ટ્રેડ કઈ જગ્યાએ બેંક નિફ્ટીની અંદર પ્લાનિંગ કરી શકાય અને કયા સારા લેવલથી આપણને સારા ટ્રેડ મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં વાત કરીએ તો લાસ્ટ સેમ નિફ્ટીની જેવી પોઝિશન હતી, સેમ અહીંયા પ્રીમિયમ ડીકે કર્યા, નો ટ્રેડ બન્યો છે. બાયર જેટલા છે એના બધાના ટ્રેડ અહીંયા ફેલ થયા છે. જે લોકો સ્કેલ્પિંગ કર્યું છે 5-10 પોઈન્ટનું એને સારી મોમેન્ટમ મળી છે. બાકી જે લોકો મોટા ટાર્ગેટથી ઉભા રહ્યા હતા મોટા એસએલથી તો બધાના એસએલ હિટ થઈ ગયા છે. તો વાત કરીએ હવે આવતીકાલે કયા લેવલથી ટ્રેડ પ્લાન કરવા જોઈએ. તો માર્કેટનું જે ઓપનિંગ છે એ ધીરે ધીરે અહીંયા લાસ્ટમાં એક મોમેન્ટમ અપસાઇડની આવી તો હવે આપણી માટે લાસ્ટ સ્વિંગ જે છે અહીંયા આ લો અને ઉપરની બાજુ જે છે એ આ હાઈ આ રેન્જની વચ્ચે એટલે કે 53,300 થી લઈને 53,600 આ 300 પોઈન્ટની જે રેન્જ છે આ રેન્જની વચ્ચે જો કે ઓપન થાય છે માર્કેટ તો નીચેની બાજુ સપોર્ટ લઈ શકે છે અને ઉપરની બાજુ હોલ્ડ કરે છે અને હોલ્ડ કર્યા પછી જો બ્રેક કરે છે તો સીધું લેવલ જે છે એ ઉપર જે લાસ્ટ હાઈ લગાવ્યો હતો 53,850 આજુબાજુનો તો ત્યાં સુધી આપણને એક રેઝિસ્ટન્સ મળી શકે છે અને અહીંયા જો હોલ્ડ કર્યા પછી જો માર્કેટ બ્રેકઆઉટ કરે છે તો 2 થી 3 કેન્ડલની અંદર સીધું 54,000 આવી જાય એવા પણ ચાન્સીસ અહીંયા દેખાય છે અને અપસાઇડની મુવમેન્ટમ કરે એવું પણ અહીંયા પોસિબિલિટી છે. નીચેની બાજુ જોઈએ તો લાસ્ટમાં આપણી પાસે સપોર્ટ જે છે એ 53,100 થી લઈને 53,000 એટલે કે રાઉન્ડ લેવલ જે છે 600 પોઈન્ટ નીચે એ આપણી માટે સપોર્ટનું કામ કરશે અને નીચેની બાજુ જ્યારે માર્કેટ આવે છે ત્યારે અહીંયાથી એક બુલિશ ટ્રેન્ડ ગોતવાનો છે, બુલિશ કેન્ડલ ગોતવાની છે અને અહીંયાથી એક માર્કેટની અંદર રેન્જ બનાવે છે. રેન્જ બનાવ્યા પછી જો ઉપર જાય છે તો એક અપ ટ્રેન્ડ પ્લાન કરી શકાય છે. ડાઉન સાઈડમાં ક્યારે જઈ શકાય છે તો કે આ જે રેન્જ છે એટલે કે 53,000નું જે લેવલ છે એને જો અહીંયાથી બ્રેકડાઉન કરે છે અને માર્કેટ નીચેની બાજુ હોલ્ડ કરે છે તો ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ આપણને 52,200-500 સુધીના લેવલ જોવા મળી શકે છે અને ત્યાંથી ફરી પાછું અહીંયા જે સપોર્ટ બનાવ્યો છે તો અહીંયા સપોર્ટથી માર્કેટ ફરી પાછું ઉપર જાય એટલે જે પેટર્ન જે છે એ કન્ટિન્યુ બુલિશ પેટર્નથી માર્કેટ ઉપર જવાના ચાન્સીસ છે પણ મોસ્ટલી અહીંયાથી સપોર્ટ લે એવા ચાન્સીસ છે માર્કેટના એટલે કે 53,000નું રાઉન્ડ લેવલ છે ત્યાંથી માર્કેટ ફરી પાછું અપસાઇડ જઈ શકે છે. માર્કેટ જો ગેપ ડાઉન પણ ઓપન થાય છે તો પણ 53,000નું લેવલ ધ્યાનમાં રાખજો. માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે તો 300 પોઈન્ટની રેન્જની અંદર વેઇટ કરવાનો છે. અહીંયા કોઈ નીચેની બાજુ આવે છે ધીરે સપોર્ટ બનાવે છે, સપોર્ટ બનાવ્યા પછી ઉપર જાય છે તો ટ્રેડ પ્લાન કરવાનો છે. ઉપરની બાજુ રેઝિસ્ટન્સ છે તો રેઝિસ્ટન્સ આવે ત્યાંથી આપણે સેલિંગ નથી બનાવવાનું કેમ કે માર્કેટનો ટ્રેન્ડ જે છે એ અત્યારે બુલિશ થઈ ગયો છે. તો હવે આપણી માટે જે ટ્રેડ પ્લાન કરવા માટે જે બનાવવાનું છે એ શું બનાવવાનું તો કે સપોર્ટ ગોતવાના છે. આપણે સપોર્ટ જ્યાં આપણને મળે છે ત્યાં આપણે ટ્રેડ પ્લાન કરી શકાય છે. તો થોડું આપણે અહીંયા લાસ્ટમાં આપણી વાત કરીએ તો આ રેન્જ જે છે આ રેન્જની વચ્ચે જો માર્કેટ ઓપનિંગ થાય છે તો વેઇટ એન્ડ વોચ કરવાની છે. લાસ્ટનું જે રેન્જ છે આ એની પછીનો સ્વિંગ છે અને એની પછીના સ્વિંગની વાત કરીએ તો આપણી માટે લાસ્ટ ટોપવાળો આ સ્વિંગ છે. આ સ્વિંગ જો બ્રેક કરે છે માર્કેટ તો ફરી પાછા જે લેવલ છે એ ડાઉન સાઈડના જોવા મળી શકે છે અને અહીંયા જે મુવમેન્ટમ આવશે એ કેવી મુવમેન્ટમ આવશે તો પેનિક થઈ શકે માર્કેટ એવી મુવમેન્ટમ આવવાના ચાન્સીસ છે પણ માર્કેટ અહીંયા હોલ્ડ કરવું જોઈએ તો બાકી જેટલા પણ છે અહીંયા માર્કેટના સપોર્ટ છે આ સપોર્ટેથી માર્કેટ ગમે ત્યારે સપોર્ટ લે અને ફરી પાછી એક અપસાઇડની મુવમેન્ટમ કરે છે. માર્કેટનું ઓપનિંગ જો અહીંયા પણ ફ્લેટ થાય છે અને અહીંયા રેઝિસ્ટન્સ લઈને રેડ કેન્ડલથી નીચે આવે છે તો અહીંયા માર્કેટ હોલ્ડ કર્યા પછી ઉપર જઈ શકે છે. ફરી પાછું નીચે આવે છે તો અહીંયા હોલ્ડ કર્યા પછી ઉપર જઈ શકે છે. અહીંયા આવે છે તો પણ અહીંયાથી પણ ઉપર જઈ શકે છે. ત્રણેય મુવમેન્ટમ એવી છે કે ગમે ત્યાંથી માર્કેટની અંદર સપોર્ટ આવે ને માર્કેટની જે મુવમેન્ટમ છે એ અપસાઇડની બની શકે છે. બાકી જે લાઈવની અંદર માર્કેટ જે કરતું હશે એના જે પણ ચાર્ટ હશે જે પણ લેવલ હશે એ બધા ટેલિગ્રામની અંદર અપડેટ કરી દેવામાં આવે છે. ગેપ અપ ઓપનિંગ થાય છે માર્કેટનું સમજો કે 53,650 બંધ આપ્યું છે માર્કેટ અને માર્કેટનું ઓપનિંગ જે છે એ 400 પોઈન્ટ ગેપ અપ ખુલે છે એટલે કે 54,000ના રાઉન્ડ લેવલ આજુબાજુ ખુલે છે તો શું કરવું તો માર્કેટની અંદર પહેલી કેન્ડલ છે એની વેઇટ કરવાની છે. પહેલી કેન્ડલની અંદર જે લોકો BTST ટ્રેડ લઈ ગયા હતા એના
પ્રોફિટ બુકિંગ થશે એટલે આપણને ગ્રેડ કેન્ડલ જોવા મળશે, નીચે આવશે, માર્કેટ નીચે આવશે તો આપણી માટે સપોર્ટનું જે કામ કરશે એ કોણ કરશે તો કે લાસ્ટ જે દિવસ હતો ટ્રેડિંગ સેશન હતો એટલે શુક્રવારના દિવસનો જે ક્લોઝિંગ છે અહીંયાથી આપણને એક સપોર્ટ મળી શકે, બુલિશ કેન્ડલની અંદર આપણે અહીંયાથી એક અપ ટ્રેન્ડ બનાવી શકીએ. પહેલો ટાર્ગેટ આપણો હાઈનો રાખવાનો છે અને બીજો જે ટાર્ગેટ છે એ ઓલ ટાઈમ હાઈનો બનાવી શકાય છે. 54,000નું જે લેવલ છે એ રાઉન્ડ લેવલ છે તો ત્યાં આગળ થોડું ધ્યાન રાખવાનું છે. આ રેન્જની વચ્ચે ટ્રેડ પ્લાન કરવા માટે કોઈ સેટઅપની જરૂર પડશે, સેટઅપ બન્યા પછી જ આની અંદર ટ્રેડ પ્લાન કરવાનો છે. તો માર્કેટની સિચ્યુએશન થઈ ગઈ છે થોડી હવે બુલિશ, તો માર્કેટમાં ટ્રેડ કરવા માટે સપોર્ટની જરૂર પડવાની છે. એટલે સપોર્ટમાં જઈ અને જ્યાં જ્યાં સપોર્ટ મળતા હોય ત્યાં સપોર્ટ બનાવી અને સપોર્ટ પાસેથી કોઈ બુલિશ કેન્ડલ મળે છે અથવા તો કોઈ સેટઅપ બને છે ત્યાં અપસાઇડનું, તો ત્યાંથી ટ્રેડ પ્લાન બનાવવાના છે. ને એ ટ્રેડ પ્લાન બનાવશો તો એની અંદર ઓછા એસએલ આવશે અને ટાર્ગેટ મોટા આવી શકવાના ચાન્સીસ છે. તો મિત્રો ખાસ કરીને ધ્યાન રાખજો, સપોર્ટ પાસેથી બાઇંગ ગોતજો, નીચેની બાજુ જે છે એ સેલિંગના ટ્રેડ બનાવો તો પુટ પકડવાના ટ્રેડ બનાવો તો પુટને ખાલી સ્કેલ્પિંગ માટે યુઝ કરશો, કોઈ લાંબી મુવમેન્ટમ આવે એવા ચાન્સીસ નથી. મળીએ છીએ ફરી પાછા એક નેક્સ્ટ એનાલિસિસ વિડીયોમાં. તો ખાસ કરીને ધ્યાન રાખજો, આવતો વીક જે છે એ જો ક્લોઝિંગ આપે છે 54,000 ઉપર ને નિફ્ટીમાં જે 25,000 ઉપરનું ક્લોઝિંગ આપે છે તો અપસાઇડની મુવમેન્ટમ આવતા વીકની અંદર આપણને જોવા મળી શકે છે. મળીએ છીએ ફરી પાછા એક નવા એનાલિસિસ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. આવજો મિત્રો.